विद्यार्थी मित्रों आज આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતીની અંદર પ્રશ્ન નંબર 5 માંગ્યા મુજબ પત્ર લખો તો આ ચારે ચાર પત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં આપણે કરવાના છે। તો જોઈએ પત્ર નંબર 1 છે એમાં જે તમારા મિત્રના મમ્મીનું દુઃખદ અવસાન થયું છે તેની આશ્વાસન આપતો પત્ર લખો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા અહીંયા આપણે આપણું નામ અને એડ્રેસ અને તારીખ જે પણ હોય એ આપણે લખી દેવાની। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણી તારીખ જે પણ હોય તમે પરીક્ષાના દિવસે પેપર લખવા બેઠા હો તો એ તારીખ તમારે લખી દેવાની। तो આપણે નામ લખીશું જય પટેલ, બે કુંદન પાર્ક, સોસાયટી હોય તો સોસાયટી, અમદાવાદ, તમારું ગામ શહેર જે પણ હોય એનું નામ લખી દેવાનું અને પિન કોડ નંબર લખી દેવાનો અને જે તારીખ હોય જે તારીખે તમે પત્ર લખી રહ્યા છો એ તારીખ અહીંયા લખી દેવાની। હવે આપણે પત્ર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા આપણે જેને પત્ર લખી રહ્યા હોય તો એનું નામ લખવાનું। તો અહીંયા આપણે મિત્રને લખી રહ્યા છીએ આશ્વાસન આપતું, તો અહીંયા લખીશું પ્રિય મિત્ર પંકજ, તારો પત્ર મળ્યો, તારા મમ્મીનું અવસાન થયું છે તે જાણીને મને અને મારા મમ્મી પપ્પાને ઊંડો આઘાત લાગ્યો છે। जून महीना में हूँ तेमना खबर अंतर पूछवा आव्यो त्यारे तेओ केटला खुश मिजाज लागता हता। कैंसरनी असह्य पीड़ा पण तेओ हसता हसता सहन करता हता। मारी साथे तेमणे धीमे धीमे पण खूब वातो करी हती। तेमनो हसतो चेहरो अने रमूजी स्वभाव माराथी क्यारे भूली शकाशे नहीं। एमना अंतरात्माने शांति मळे अने तारा कुटुंबीजनोने आघात सहन करवानी शक्ति मळे तेवी अमे ईश्वरने प्रार्थना करीए छीए। अमे आवता शनिवारे तने मळवा आवीशुं। लेखितन तारो मित्र जय। तो आ रीते आपणे पहलो पत्र लखी दईशुं। हवे बीजा नंबरना पत्र उपर जईए तो बीजा नंबरनो पत्र छे एमां छे तमारी नानी बहेनने गरबा हरीफाईमां इनाम मळ्युं छे तेने अभिनंदन आपतो पत्र लखो। तो विद्यार्थी मित्रों आ प्रथम सत्रनी अंदर आ बधा पत्रो छे पूछाई गया छे। प्रकरण पत्र 1, 2 અને 3 ए प्रथम सत्रमां आपणे आवी गया हता। એટલે આ જે તારીખો લખેલી છે પ્રથમ સત્રની છે। હવે છે અહીંયા સૌથી પહેલાં આપણે નામ લખી દઈશું જય પટેલ, બે કુંદન પાર્ક, તમારે તમારો એડ્રેસ લખી દેવાનો, અમદાવાદ, પિનકોડ નંબર 380012, તારીખ જે હોય એ આપણે લખી દેવાની। હવે અહીંયા આપણે પત્ર સ્ટાર્ટ કરીશું। આપણે બહેનને લખીએ છીએ તો અહીંયા લખીશું વાલી નાની બહેન, તારો પત્ર મળ્યો, શાળાની ગરબા હરીફાઈમાં તને પ્રથમ ઇનામ મળ્યું છે તે જાણીને મને ખૂબ ખૂબ આનંદ થયો છે, તને હાર્દિક અભિનંદન। એના પછી લખીશું તારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પ્રાર્થના પછીના વિવિધ કાર્યક્રમોમાં તું હોશે હોશે ભાગ લે છે, આથી તારી અંદર ગરબા ગાવાની સારી કલાનો વિકાસ થયો છે, સાથે સાથે તને ડાન્સ કરવાનો પણ શોખ છે, તેથી તારી અંદર ગરબા કરવાની કલાનો પણ સારો વિકાસ થયો છે, સાથે મમ્મીનું પણ માર્ગદર્શન તને મળી રહે છે। આ સૌના સહકારનું શુભ પરિણામ છે। તારી કારકિર્દી ઉત્તરોત્તર ઉજ્જવળ અને બને એવી શુભેચ્છા પાઠવું છું। લિખિતન તારા મોટા ભાઈ જયના શુભાશીષ। तो आ रीते आपणे लखी दईशुं। त्रीजा नंबरनो पत्र छे एमां जईए आपणे। एना पछी त्रीजा नंबरनो पत्र छे एमां तमे करेला प्रवास पर्यटननुं वर्णन करतो पत्र तमारा मित्रने लखो। तेमां आपणे लखीशुं जय पटेल, 203 वसंतकुंज सोसायटी, गौतम रोड, सूरत, तारीख जे पण होय आपणे लखता होय ए लखी दईशुं। हवे आपणे लखीशुं पत्रमां प्रिय देव मजामां होईश, हूँ मम्मी पप्पा साथे दक्षिणमां सापुतारा जई आव्यो। सापुतारानुं अलग सांस्कृतिक अने ऐतिहासिक महत्व छे। आहवा, वधई, बोटनिकल गार्डन, मधमाखी उछेर केन्द्र ने आधुनिक दृष्टिए अने प्रवास स्थळ तरीके सूरत सरस रीते विकसाववामां आव्युं छे। फोटोग्राफ्स लाव्यो छुं, रूबरू मळीश त्यारे अन्य स्थळोनी विगतवार वातो करीश। ए वातो करवा माटे तू मारे त्यां आवे ए माटे आ पत्र लख्यो छे। आम तो आटली वात मोबाइल पर थई शकत पण तू ए भूली जात। आ पत्रथी तने અહીં આવવાનું યાદ રહેશે। એના પછી આપણે લખીશું તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહે છે, નાની પ્રિસાને રમાડજે, તારા મોબાઈલની નહીં પણ તારા પત્રની રાહ જોઉં છું, તારો પ્રિય મિત્ર જય। તો આ રીતે આપણે લખીશું। હવે ચોથા નંબરનો જે પત્ર છે એ આ પ્રકારનો છે। તો વિદ્યાર્થી મિત્રો જે 3 પત્ર છે એ તો આપણે પ્રથમ સત્રમાં આવી ગયા હતા। આ પત્ર છે નવું છે, દ્વિતીય સત્રમાં આવ્યું છે। ચોથું છે દિવાળીના રજાઓમાં તમે પાવાગઢ પ્રવાસમાં જોડાવા ઈચ્છો છો તેની સંમતિ અને પ્રવાસ ખર્ચની રકમ મોકલવા તમારા પિતાજીને પત્ર લખો। તેમાં આપણે લખીશું જય રાઠોડ, બેગુંદન પાર્ક, અમદાવાદ, 380012, તારીખ આપણે જે લખતા હોય એ દિવસની લખી દઈશું। હવે આમાં આપણે લખીશું અહીંયા પિતાજીને પત્ર લખીએ છીએ એટલે આપણે લખીશું પૂજ્ય પિતાજી તમારો પત્ર મળ્યો, હું કુશળ છું। હવે લખીશું અમારી શાળાએ દિવાળીની રજાઓમાં પાવાગઢના પ્રવાસનું આયોજન કર્યું છે। પ્રવાસમાં વડોદરા, કમાટીબાગ, પોઈચા અને પાવાગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમારા શિક્ષક અને આચાર્યશ્રી પણ અમારી સાથે આવવાના છે। અમારો પ્રવાસ
લક્ઝરી બસ દ્વારા થશે. પ્રવાસ ખર્ચની રકમ ₹800 અઠવાડિયામાં શાળામાં જમા કરાવવાના છે. તો આટલું આપણે લખીશું. એના પછી બીજો ફકરો પાડીને આપણે લખીશું, મારા બધા મિત્રો આ પ્રવાસમાં જોડાવવાના છે. મને પણ આ પ્રવાસમાં જવાની ઘણી ઈચ્છા છે. મને આશા છે કે તમે મને શાળાના આ પ્રવાસમાં જવાની સંમતિ આપશો અને પ્રવાસ ખર્ચ માટે શાળાએ નક્કી કરેલી રકમ ₹800 વળતી ટપાલે મોકલી આપશો. મમ્મીને મારા પ્રણામ. લિખિતન તમારો વહાલો પુત્ર જય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે છે આ પત્રો છે એ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીએ.